કાલ મેં એક બોટાદ યાર્ડનો એક વિડીયો જોયો ખેડૂનો. ઈ હરાજી બોટાદ યાર્ડમાં કપાની જે થાય છે ને 1380 રૂપિયામાં હરાજી થાય છે. અને પછી યાર્ડવાળા શું કે છે કે ગમે જીન હોય 2 કિલોમીટર 5 કિલોમીટર એટલે ખેડૂત એમ કે તમે આ જીનમાં કપા જીન નાખ્યા હો. એટલે જીનમાં કપા નાખવા જાય ને એટલે અહીંયા જીનવાળા શું કરે કે આ કપા તમારો કરદો હે. કરદો એટલે શું? આ ચાથી ઉકળ અમે કે ભરીને લાયેલા હે. ખેડૂતો એના ખેતરમાં પાકેલો કપા લાયેલા હે અને તમે હરાજી કરી ત્યારે તમે જોયું નહીં હોય કે આ કપા 1380 હું ખરીદ્યું તું. બાડો તો હતો નહીં, ગમે વેપારી બાડો તો વેપારી હતો નહીં ને. અને ત્યાં જઈ અને વેપારી અને ઓલા આપણે જ્યાં ને યાર્ડ વાળા બેની મિલી ભગત છે એટલે ખેડૂને તમામ ખેડૂને કાપે છે અત્યારે. એટલે અમારે બોટાદ યાર્ડ ને તરદન યાર્ડ તમે બંધ કરી દો. ખેડૂને બોટાદ યાર્ડ અમારે જોતું નથી. અને આખા ગુજરાતમાં બોટાદ યાર્ડમાં એવો નિયમ છે કે તમારે 5 કિલો 2 કિલોમીટર તમારે યાર્ડમાં કપા નાખવા જવાનો. આ રાજકોટ યાર્ડ છે, હળવદ યાર્ડ છે, ધાંગધ્રા છે, બધા યાર્ડમાં કપા જા ખરીદે ત્યાં કપાનો ઢગલો ખેડૂત કરી દેશે. ત્યાં કપા જોખી લે વેપારી અને એ વેપારી પછી એની રીતે ભરી જતો હોય છે કપા રાખીને. આ તો 5-5 કિલોમીટર નીકળવાના, અહીંયા જે 80-80 રૂપિયા કાપવાના. એટલે તરદન કહું છું કે આ અત્યારે યાર્ડ વાળા અને જીન વાળા બધાની મિલી ભગત છે અને ખેડૂને તમામ કાપે છે. એટલે અમારે બોટાદ યાર્ડ જોતું નથી. તમે તારા મારી દો તમારામાં વેચ ના હોય તો. અને ખેડૂને કહું છું નમ્ર વિનંતી કરી એક પણ ખેડૂત તમે બોટાદ યાર્ડમાં કપા નાખવા જાઓમાં અને જાઓ તો તમારી દાદાગીરી તમતાર કરો હવે કે યાર્ડમાં તું કપા ખરીદે અને યાર્ડમાં એમાં ઢગલો કરાય. અમારે કોઈ જીનમાં નાખવા જવું નથી. તમારે ગમે એ મોકલી દેવાના ખેડૂત એજ 100 રૂપિયા કાપવાના અને વેપારીના અને મિલી ભગત કરી યાર્ડ વાળાની બેના પૈસા ભાગબટી થાય ખેડૂત તરદન મરાય છે આજની તારીખમાં.